નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દેશની સાથે વડોદરા શહેરમાં પણ 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 79માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર કરાઈ ઉજવણી। સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના હસ્તે કરાયું ધ્વજારોહણ। શિક્ષણ સમિતિના સભ્યો ઉપરાંત શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા રહ્યા હતા ઉપસ્થિત। URC, CRC સહિતના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા। ધ્વજવંદનના કાર્યક્રમમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ સાથે બનાવેલ રોબોટનું કરાયું નિદર્શન। વિદ્યાર્થીઓએ બનાવેલ રોબોટ દ્વારા સમિતિના અધ્યક્ષને ધ્વજવંદન માટે આમંત્રિત કરાયા। આગામી વર્ષોમાં પણ બાળકો વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેવી આશા વ્યક્ત કરતા સમિતિના અધ્યક્ષ આજે 79માં સ્વતંત્રતા દિવસ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સમગ્ર ટીમે આજે વડોદરાવાસી અને દેશવાસીઓ માટે આજે શુભકામનાઓ પાઠવી છે। સાથે સાથે અમારા બાળકો, અમારા શિક્ષકો, અમારા ચોથા વર્ગના કર્મચારીઓ સૌ સાથે જોડાઈને આજે ખૂબ સારી મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે। આજના દિવસે દરેક દેશવાસીને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આપ મીડિયાના કર્મીઓને પણ હું શુભકામનાઓ પાઠવું છું। આપ લોકો જે ચોથા સ્તંભ તરીકે કામ કરી રહ્યા છો લોકશાહીના, એમાં આપ સર્વનો જે ફાળો છે એના માટે બી આપને શુભકામનાઓ આપું છું। આવનાર દિવસોમાં દેશ આઝાદી પછી ખૂબ આગળ વધી રહ્યો છે અને 2047નું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ પાછળ નથી। આજે અમારા એક બાળકે રોબોટને ઓપરેટ કરીને એ રોબોટ મને દોરી હાથમાં આપે એ રીતની વ્યવસ્થા કરી, ત્યારે હું આજના દિવસે એવું કહીશ કે આવનાર દિવસોમાં ઓપરેશન સિંદૂર જેવા કોઈ પણ ઓપરેશન હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા બાળકો પણ એમાં સાથે જોડાશે અને આવનાર દિવસોમાં આવનાર ટેકનોલોજીના યુગમાં અમારા બાળકો પાછળ નહીં હોય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો આધુનિક હશે। એની સાથે સાથે આજના દિવસે સર્વ વડોદરા શહેરના નગરજનોને પણ શુભકામનાઓ પાઠવું છું। આભાર। અસ્તુ। ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.